ગાંધીનગર કેલાણ પાસે બનેલી ઘટનામાં સહી હજુ સુકાઈ નથી, ત્યારે એક નવરાત્રિથી ત્રીજા નોરતાની રાતે વડોદરામાં અંકોડિયા કેનાલમાં નજીકમાં યુવતીને બુકાની ધારી ત્રણ લૂંટારાઓને લૂંટી લીધા હતા. ઘટના સામે આવી છે કે મોડી રાતે લગભગ 1 વાગ્યાની આસપાસમાં બનેલી આ ઘટનામાં લૂંટારાઓની ચાકુની અણીથી બંનેને ડરાવીને લાખ રૂપિયામાં વધુ કિંમતી વસ્તુઓ લૂંટી લીધી અને ફરાર થઈ ગયા હતા. જેમાંથી આ પ્રાપ્ત માહિતી અનુસાર જે એક્ટિવા પર સવાર 100 વર્ષની સીએની વિદ્યાર્થી અને 30 વર્ષના મિત્ર એકાંત માણવા માટે અંકોડિયા કેનાલ વિસ્તારમાં ગયા હતા. જે દરમિયાન જે મોકા જોઈને બુકાની ધારીમાં ત્રણ લૂંટારાઓને જે તેમને ઘેરી લીધા અને લૂંટારાઓની યુવતીને ચાકુ બતાવીને ડરાવી તેમને પાસેથી દાગીના બે આઈફોન અને રોકડા રૂપિયા મળી કુલ 1 લાખ રૂપિયાની કિંમતની લૂંટ જણાવી કે લૂંટ બાદ ત્રણેય લૂંટારાઓને અંધારાનો લાભ લઈને ઘટના સ્થળે નાસી છૂટ્યા હતા. જેમાં ત્યાં ઘટના તાલુકા પોલીસ સ્ટેશન બનાવી સ્ટેટમેન્ટ ડાયરીમાં એન્ટ્રી કરવામાં આવી છે કે આ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લૂંટનો ભોગ બનેલા યુવકની યુવતીમાંથી કોઈ પણ હજી સુધી સત્તાવાર પોલીસ ફરિયાદમાં નોંધાવી નથી. સૌથી ગંભીર બાબત એ છે કે લૂંટની ઘટના સિવાયથી પોલીસ ચોકીથી માત્ર થોડે જ દૂર બની છે, જે કારણે વિસ્તારથી સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.